પ્રભુ ઈસુના ગૌરવી મૂલ્યવાન નામમાં હવે 2026ના નવા વર્ષની પ્રથમ સંગતમાં આપ સર્વને આવકારું છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે 2025નું વર્ષ હેમખેમ પૂર્ણ થયું અને હવે 2026ના વર્ષમાં હવે પ્રવેશ પામ્યા અને હવે ફરીથી પ્રભુના વચનમાં આપણે દ્રઢ અને મજબૂત બનીએ, આ વચનોમાં આગળ વધીએ. માટે આ વિડીયો દ્વારા, વચન દ્વારા આપણે હવે સંગત કરીશું અને 2025ના વર્ષમાં તમે અમારી સાથે રહ્યા, આ વચનોથી ઉત્તેજન મળ્યું એકબીજાને, માટે પ્રભુનો આભાર. અને હવે નવા વર્ષમાં પણ એક નવી શરૂઆત સાથે પ્રભુના વચનોમાં વૃદ્ધિ પામીશું. અને એટલે આજે 2-3 વચનો નવી શરૂઆત માટેનું કહેવા માગું છું, ને તો એ છે કે નવી શરૂઆત હવે 2026ના વર્ષમાં પ્રભુના વચનો દ્વારા આગળ વધીએ અને પ્રભુની જે વફાદારી અને આશા આપણને મળેલી છે એમાં આપણે વૃદ્ધિ પામીએ અને એ તરફ, ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરીને હવે 2026ના વર્ષમાં વૃદ્ધિ પામીએ. 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મું વચન, જે કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, હવે સઘળું નવું થયું છે. એટલે કે 2026ના વર્ષના શરૂઆતના દિવસોમાં હવે હજુ પણ એ વચનો તરફ આપણે મીટ માંડીએ. ઈશ્વરની જે વફાદારી છે અને જે આશા પ્રભુએ આપેલી છે એ તરફ આપણે દ્રઢ અને મજબૂત બની અને આગળ વધીએ. ખ્રિસ્તમાં છીએ, નવી ઉત્પત્તિ છે, તો પ્રભુના વચનોથી સઘળું જૂનું ભૂલી જઈ અને હવે નવી શરૂઆત સાથે જીવનમાં આગળ વધીએ. બીજું વચન છે યશાયા પ્રબોધકનું પુસ્તક 43મો અધ્યાય 18 ને 19મું વચન, ભૂતકાળ ભૂલી જઈને એક નવી દિશા તરફ આગળ વધીએ. હવે આપણી આગળ 2026નું વર્ષ કોરા કાગળ સમાન મૂકેલું છે, તો એ સ્વીકાર કરીને જૂનું ભૂલીને નવી દિશા તરફ આગળ વધીએ. એક જગ્યાએ સ્થગિત થવાનું નથી, બેસી રહેવાનું નથી. ટેન્શન, માંદગી, તકલીફો, મુશ્કેલીઓ છે, પણ એ બધું પર કરીને એક નવી દિશા સ્વીકારીએ અને નવી દિશા તરફ આગલી વાતોનું સ્મરણ કરશોમાં, પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. જુઓ, હું નવું કામ કરું, હું તમારા માટે નવું કામ કરીશ, એટલે તમે ભૂતકાળ ભૂલીને એક નવી દિશા તરફ આગળ વધો, એમ દેવનું વચન જણાવે છે. અને ત્રીજું વચન છે યર્મિયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને 11મું વચન, આપણા માટે જે ભવિષ્યનું વચન છે તે ધ્યાનમાં રાખીએ. શું છે? કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. ભવિષ્યને માટે આપેલા વચનો એ શાંતિને લગતા છે. એ ઈરાદાઓ પ્રભુએ આપણા માટે 2026ના વર્ષમાં રાખેલા છે. એટલે ભવિષ્યનું વચન આ છે કે આપણે એ શાંતિને લગતા જે વાના છે એને સ્વીકારીને, એ ઈશ્વરના ઈરાદા સ્વીકારીને આગળ વધીએ, પ્રભુમાં દ્રઢ અને મજબૂત બનીએ, નવી શરૂઆત કરીએ, નવી આશાઓ તરફ પહોંચીએ અને ખ્રિસ્તમાં જે નવી ઉત્પત્તિ છે, ખ્રિસ્તમાં જે નવીનીકરણ આપણું થયું છે, તો ભૂતકાળ ભૂલી નવી દિશા તરફ આગળ વધીએ. આવો સાથે મળીને પ્રભુના વચનોનું સ્મરણ કરીને નવી દિશા તરફ આગળ વધી અને ભવિષ્યને માટે રાખેલા ઈરાદાઓ પ્રભુના છે એ આપણા જીવન મારફતે પરિપૂર્ણ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.